પણ બાપી આમ કહેવાય ગામ જરી કડેશિયાથી મારી દિનેશ બુવાની જમદર જોરાડી ચામુંડા અને દેવી દશામાં માટે જ્યારે ગવડાવતો હોય બાપ, પણ કેવું ગવાય. પણ સાહેબ આમ કહેવાય ગઢ ચોટીલે બેહણું કરનારી ચામુંડા અને એ મીનાવાળાની ભગવતી મારી દશામાં કેવું બોલે બાપ કે મારા દિનેશ બુઆ હે બાપ. સાહેબ આમ કહેવાય કદાચ મારી દેવી દશામાં અને ચામુંડાની તું હૃદય શ્રદ્ધાથી ભક્તિ કરતો હોય અને હું ચામુંડા અને દેવી દશામાં તારા કાંઠે ધૂળો આવતો હોય બાપ, તો સાહેબ એમ કહેવાય કદાચ કોઈ જગતના કોણેથી દુખિયારું રોતું રોતું અમારા મંડળે આવે અને આવીને અમારા ચરણોમાં માથું નમાવે ને ભલામણા હે દિનેશ બુઆ. સાહેબ એમ કહેવાય એ દુખિયારા ઉપર મારા દિનેશ બુઆ એકવાર હાથ મૂકી દે અને પછી દુખિયારાના દુઃખને હું ચામુંડા અને દેવી દશામાં દુઃખનો પિયાલો કરીને પી ના જાવી ને જગતમાં, તો ભલામણા હે બાપ મારા દેવી દશામાં ને અને ચામુંડાને મારા દિનેશ બુવાના કાંઠે ધૂળું નતો હું ભલામણા હો બાપો બાપો ચામુંડા દેવી દશામાં બાપો. બાપ એમ કહેવાય મારી ચામુંડા અને દેવી દશામાં તો આ કળયુગનો એકો કહેવાય અને જગદંબા કેવું બોલે બાપ કે મારા ગુંડિયા પરિવાર કદાચ સાહેબ એમ કહેવાય તો કામરૂ દેશનો વિદ્યા ભરેલો માણસ તમારા સામે વાજ માંડે તો મને દિનેશ બુવાની ચામુંડા અને દેવી દશામાં એકવાર હૃદયનો ટકોરો કરજો ભલામણ. સાહેબ એમ કહેવાય કે મારા દિનેશ બુવા છે મોટી જાનના દાણા લઈ અને વિદ્યા ભરેલો માણા ઉભો હોય ને ઉપર ઘા કરે અને મોટી જાનનો દાણામાંથી એક દાણો છૂટો પડે ની માણસ ઉપર પડે અને ભલામણા જો તમારા દુશ્મનને જીવતો જમીનમાં ના ઉતારી દેવી ને હે મારી વસ્તી તો મારે દેવી દશામાં ને અને ચામુંડાને મારા ગુંડિયા પરિવારના નિવેદ લાગે ભલામણા હો. હા મારી ટાઈગર હા. પણ સાહેબ હું તો ત્યાં સુધી કહું છું કે મારે દિનેશ બુવાની ચામુંડા અને દેવી દશામાં તો તમને ધારે તો પલવારમાં રાજા બનાવી નાખે હો અને કદાચ તમારી ઉપર ખીજી જાય તો એ ભલામણા ઘેર ઘેર વાટ બોલે ભીખ મંગાવે એ હશે ઘણું. પણ સાહેબ એમ કહેવાય આજે તો મારા દિનેશ બુવા કદાચ સવારમાં બોલે ને હે બાપ એ હાજનો હુરજ હાથમાં એ પહેલા તમારા કામના દસ્તાવેજ કરીને પાછી જો જગદંબા ના આવે ને એટલું નહીં એ તમારા લેખમાં મેખ મારે વિધાતાના લેખને ફેરવી નાખે.